આજે સીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે ઝોન 6 ઝોનના આઈ ડિવિઝન વિસ્તારના ભેસ્તાન, સચિન અને સચિન જીઆઈડીસી આટલા પોલીસ સ્ટેશનના જેનો મુદ્દામાલ પરત ચોરીમાં ગયો હોય કે કબજે કરેલો હોય તો એને પરત આપવાનો 13 તુજ અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. એમાં ટોટલ 58 લાખ રૂપિયાનો મુદ્દામાલ અમે પરત આપવામાં આવ્યો છે. સચિન જીઆઈડીસીનો 28 લાખ, સચિનનો 18 લાખ અને ભેસ્તાનનો 11 લાખ એમ કરીને ટોટલ 58,82,554 રૂપિયાનો મુદ્દામાલ જે તે પ્રજાજનોને પરત આપવામાં આવેલો છે. હા, એમાં ટોટલ વાહનની સંખ્યા 31, મોબાઈલ ફોન 10 અને રોકડા રૂપિયા 1,07,000, ગેસના બાટલા 28, લેપટોપ 2, સોના ચાંદીના ઘરેણા 3 સંખ્યા છે એની અને મોબાઈલ 5,74,000ના છે ટોટલ. એટલા આપણે પરત આજે આપેલું છે. જે ભોગ બનનાર હતા એમના મોડા પર કેવી રીતના માહોલ જોવા મળ્યો? અત્યારે આપ જોઈ શકો છો કે બધા પોલીસ સ્ટેશનના થઈને અમારી પાસે ટોટલ 80 લાભાર્થીઓને આજે અમે પરત કરી રહ્યા છે અને એ લોકો ખૂબ જ ખુશ છે. આમાં અમે કોર્ટનો પણ આભાર માનીએ છીએ કે પ્રક્રિયામાં અમને સહાયતા સરળતા કરી. સરકારી વકીલ સાહેબનો પણ અમે આભાર માનીએ છીએ કે આ પરત લેવામાં અમને જે સહાય કરી છે. અને આપ જોઈ શકો છો લાભાર્થીઓને મુદ્દામાલ પોલીસે આજે પરત આપ્યો તો એમનામાં પણ આનંદની લાગણી છે.